મહાનગરપાલિકા દ્વારા આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈને મનપા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ। સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। મારી પાછળના આપ દ્રશ્યો જોઈ શકો છો। કતારગામ ગજેરા સર્કલ પાસે આવેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં રંગોરોગાનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તૂટેલી ફૂટપાથોની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને આ વખતે મહાનગરપાલિકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ કતારગામ ખાતે યોજાવાનો છે। ત્યારે આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે જ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી છે। લોકોને બેસવા માટે વિશાળ ડોમ બાંધવામાં આવી રહી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, શ્રમિકો દ્વારા જે ડોમ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વખતે કતારગામ ઝોન ખાતે યોજાઈ રહી છે। ત્યારે આ ઉજવણીને લઈને સુરત મનપા દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। આ વિશાળ સ્પોર્ટ કોમ્પ્લેક્સના આપને દ્રશ્યો બતાવીએ છીએ। ખાસ કરીને શ્રમિકો દ્વારા જે સમગ્ર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં રંગોરોગાનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તૂટેલી ફૂટપાથો ખાસ કરીને બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક એવા મેયર, કમિશનર તેમજ ધારાસભ્યો અને તમામ પદાધિકારીઓ તેમજ જાહેર જનતા ઉપસ્થિત રહેશે। આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓનો આરંભ કરવામાં આવ્યો છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત। આ વખતે મહાનગરપાલિકા કક્ષાનું સ્વતંત્રતા પર્વ કતારગામ વિસ્તારમાં યોજાઈ રહ્યું છે, જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। કતારગામ ગજેરા સર્કલ ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। પરિસરમાં સાફ સફાઈથી લઈને રંગરોગાન, ફૂટપાથની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે। સમગ્ર પરિસરમાં બેઠક વ્યવસ્થાને લઈ વિશાળ ડોમ બાંધવામાં આવી રહ્યું છે। સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુરતના પ્રથમ નાગરિક એવા મેયર, મનપા કમિશનર, ધારાસભ્યો, વિવિધ પદાધિકારીઓ, મહાનગરપાલિકાના કર્મચારીઓ અને શહેરના નાગરિકો ઉપસ્થિત રહેશે।